Hello friends, welcome to my second lecture of second unit of the course CC Math 503. Last time unit 2 ના first lecture ની અંદર આપણે exact differential equation ની definition ની વાત કરી હતી અને condition for the existence of linear differential equation ની પણ વાત કરી હતી. તો જે condition ની વાત હતી એ આપણે જોઈ લઈએ કારણ કે એનો એક્ઝામ્પલ માં ઉપયોગ આવશે. ઓકે, સો ત્યાં આપણી પાસે differential equation આવું હતું p0 yn plus p1 yn minus 1 plus up to n lastly pny and the p0 p1 up to n pn. p ની નીચેની ઇન્ડેક્સ વધે છે અને y નું ડેરિવેટિવ ઘટે છે તો yn minus 1 up to n છેલ્લે y આવશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે અહીં થિયરમ ની અંદર આવી થિયરમ છે ને કન્ડિશન ફોર એક્ઝેક્ટનેસ એની અંદર આવું આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન હતું. હવે આપણે ત્યારે આ એક્ઝેક્ટ હોય તો આપણે શું કહેતા હતા કે જો આ ડિફરન્શિયલ એક્ઝેક્ટ હોય તો આપણને આવી કન્ડિશન મળે છે કેવી pn plus -1 ની 1 પાવર હું તમને આને સિસ્ટમેટિક લખતા શીખવાડું. આ કન્ડિશન લખવાની કે તમને આને સિસ્ટમેટિક લખતા શીખવાડું. ચલો પહેલા અહીં pn લખવાનું બરાબર, મતલબ નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ વાળું ટર્મ લખવાનું p ની નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ, પછી એના પછી લખવાનું પ્લસ pn -1 પછી પ્લસ pn -2 પ્લસ અપ ટુ n છેલ્લે. જો p ની નીચેની ઇન્ડેક્સ ઘટે છે ઘટીને છેલ્લે ક્યાં જશે 0 ઇન્ડેક્સ જશે. ઓકે, પહેલું કામ આ. પછી અહીં pn સિમ્પલ આવશે, pn -1 નું 1 ટાઈમ ડેરિવેટિવ આવશે, pn -2 નું 2 ટાઈમ ડેરિવેટિવ આવશે. તો અહીં જુઓ સમજી લો કે n -1 છે તો અહીં 1 છે તો ઉપર 1 ટાઈમ ડેરિવેટિવ છે, અહીં n -2 છે તો ઉપર 2 ટાઈમ ડેરિવેટિવ છે. તો અહીં કયા ટાઈમનું ડેરિવેટિવ આવે સમજ પડે છે? અહીં કેટલાનું ડેરિવેટિવ આવશે? તો અહીં જુઓ n -1 છે તો અહીં 1 છે માટે 1 આવે, 2 છે તો 2 છે તો અહીં p0 ને મારે કઈ રીતે જોવા પડે? n સમથિંગ તરીકે જોવા પડે હે. તો n કયા કહેવાય? p0 n n કહેવાય. તો અહીં n છે, અહીં 2 હોય તો 2 આવે છે, 1 હોય તો 1 આવે છે, તો અહીં n હોય તો ઉપર શું આવે? n આવે. હવે હું પાછા આને મૂકી દઉં એના ઓરિજિનલ સ્વરૂપ પર એટલે કે p0. ઓકે, મેં શા માટે આવું કર્યું હતું? ઉપર ડેરિવેટિવ કયાનું ડેરિવેટિવ આવે છે એ જાણવા માટે. તો સમજણ પડી? પહેલા pn લખવાના, પછી pn -1 લખવાના, pn -2 લખવાના, p0 લખવાના, પછી pn એમનેમ સિમ્પલ આવશે, પછી pn -1 નું 1 ટાઈમ ડેરિવેટિવ, પછી આનું 2 ટાઈમ અપ ટુ n, p0 નું n ટાઈમ ડેરિવેટિવ. પછી એક લાસ્ટ પોઈન્ટ કે અહીં -1 ની 1 પાવર આવશે, અહીં -1 ની 2 પાવર. એનો મતલબ કે જુઓ પહેલું ટર્મ પોઝિટિવ આવશે, બીજું નેગેટિવ આવશે, ત્રીજું પોઝિટિવ આવશે અને -1 નો સ્ક્વેર આવશે અને છેલ્લે અહીં આપણે થિયરમ ની અંદર જોયું હતું કે અહીં -1 ની કઈ પાવર આવતી હતી? ધારો કે તમને યાદ નથી તો આપણે મેળવી લઈએ કઈ આવે. તો જુઓ અહીં 1 છે તો ઉપર 1 છે અને 1 છે તો અહીં પાવર પણ 1 છે, અહીં 2 છે તો 2 છે તો પાવર પણ 2 છે. તો અહીં n n જોઈએ છે ને આપણે, n n ઉપર પણ n છે તો અહીં કેટલા આવશે? તો -1 ની n. તો જો આ ડિફરન્શિયલ એક્ઝેક્ટ હોય તો આના બરાબર આપણને શું મળતું હતું? થિયરમ ની અંદર 0 મળતું હતું. સમજ પડી છે? અહીં જે છે આ ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ હોય તો આના આ જે છે એ 0 થતા હોવા જોઈએ. ઓકે, તો આપણે હવે દાખલાની અંદર કેવી રીતે ઉપયોગ કરશું કે જો આ 0 ના હોય તો ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ ના હોય. ઓબ્વિયસલી સ્ટેટમેન્ટનો મતલબ એવો થાય ને કે આ હોય તો આ થાય, આ ના હોય તો આ ના થાય ને. ઓકે, આ ના હોય તો આ ના થાય, એટલે આ ના થાય એનો મતલબ કે આ શું છે? અહીં આપણે શું કહ્યું હતું કે આ જે છે એ એક્ઝેક્ટ છે. આ શું છે? એક્ઝેક્ટ. તો આ એક્ઝેક્ટ હોય તો આ થાય, આ 0 ના થતું હોય તો આ એક્ઝેક્ટ ના હોય, એવું તમે શ્યોરલી કહી શકો. ચલો અહીં આગળ આપણે આપણા એક્ઝામ્પલ ની અંદર આ કન્ડિશનનો ઉપયોગ કરીશું. ફરીથી હું આ કન્ડિશનને રિવાઇઝ કરી વ્યવસ્થિત લખી દઉં. તો જુઓ અહીં -1 ની પાવર આપણે કન્ડિશનમાં નહીં ઉપયોગ કરીએ. આપણે શું કરીશું? શરૂઆત pn થી સ્ટાર્ટ કરીશું. મતલબ p ની શરૂઆત અહીં p0 થી સ્ટાર્ટ થશે. તમે ડિફરન્શિયલ ઇક્વેશન જ્યારે કમ્પેર કરશો ત્યારે p0 પહેલી ઇન્ડેક્સ લેશો અને p ની નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ વાળું ટર્મ પહેલા લેવાનું, બરાબર? એટલે કે pn પહેલા લેવાનું, પછી માઈનસ શું લેવાનું? આ વસ્તુને હું બીજી રીતે રિપ્રેઝન્ટ કરું છું, pn -1
પછી પ્લસ pn -2 મેં કહ્યું કે -1 ની પાવર ખાલી થિયરી પૂરતી આપણે લીધી હતી, પછી એને -1 ની પાવરમાં નહીં જોવાનું, આ રીતે જુઓ ખાલી આ પ્રકારે તમારે જતા જવાનું. પછી જુઓ pn -1 પ્લસ pn -2 માઇનસ pn -3 આ પ્રકારે તમારે જવાનું. અહીં 1 ટાઈમ ડેરિવેટિવ આવશે, અહીં 2 ટાઈમ આવશે, અહીં 3 ટાઈમ આવશે. આ પ્રકારે તમારે આગળ જતા જવાનું. ક્યાં સુધી જવાનું? છેલ્લે તમે p0 પહોંચો ત્યાં સુધી. હવે એ જે આવતી હોય p ની આગળ અને માઈનસ પ્લસ જે આવતું હોય એ બરાબર 0 થવું જોઈએ. એ પ્લસ કે માઈનસ જે આવતું હોય એ ચેક કરી લેવાનું. પણ હું તમે દાખલામાં આ -1 ની પાવરના સ્વરૂપો નહીં યાદ રાખો ચાલે. અહીં માઈનસ પહેલું પ્લસ પછી માઈનસ, પહેલું પ્લસ માઈનસ આ રીતે જશો, છેલ્લે p0 સાથે જે આવતા હોય પોઝિટિવ નેગેટિવ જે આવતા. પણ થિયરી ની અંદર તમારે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી એટલા માટે મેં -1 ની પાવરમાં લખ્યું હતું. ઓકે, ચલો આ તો એનો મતલબ કે અહીં આપણે આને ઉપયોગ કરીશું દાખલાની અંદર કઈ રીતે જોઈએ. ચલો આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આપેલું છે કયું? xy3 plus x2 plus x plus 3 y2 plus 4x plus 2 y1 plus 2y is equal to 0 આ આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. તો પહેલું કામ શું કરવાનું કે એ ડિફરન્શિયલ ઇક્વેશન ને આપણે એના જનરલ સ્વરૂપમાં સાથે કમ્પેર કરવાનું. તો સ્વરૂપ કઈ રીતે લઈએ તો પહેલું આપણે p ની નીચે કઈ ઇન્ડેક્સ લઈએ છે 0. તો અહીં હું કઈ કોની સાથે કમ્પેર કરીશ તો જુઓ, કમ્પેર વિથ p0y3. પહેલી p ની નીચે કઈ ઇન્ડેક્સ લઈશ 0 હે ને, એટલે મતલબ p0 લઈશ. તો p0y3 ડેરિવેટિવ તો હાઈએસ્ટ ડેરિવેટિવ y3 વાળું ટર્મ છે, તો p0y3 સ્ટાર્ટ કરે. હવે તો તમને આવડે ને આગળના નામ લેતા. p0 પછી કોણ આવે? p1 પછી y2 પછી p0 p1 પછી p2. પણ શરૂઆત ક્યાંથી થાય? જો એક ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર શરૂઆત p0 થી થાય છે અને કન્ડિશન ની અંદર p શરૂઆત ક્યાંથી થાય છે? pn થી થાય છે. આ ડિફરન્સ યાદ રાખજો. ડિફરન્શિયલ ઇક્વેશન માં કોએફિશિયન્ટ p0 થી સ્ટાર્ટ થાય છે અને કન્ડિશન ની અંદર જે પહેલું ટર્મ છે એ pn થી સ્ટાર્ટ થાય છે. ના એટલે મતલબ p ની હાઈએસ્ટ ઇન્ડેક્સ આવે છે નીચે, અહીં p ની 0 ઇન્ડેક્સ થી સ્ટાર્ટ થાય. તો p1 y2 પછી p2 આગળ શું હશે? p2 y. ઓકે, is equal to 0. બાકીનું તો એઝ ઇટ ઇઝ રાખવાનું, અહીં જે હોય એ મૂકી દેવાનું. મેઈન છે તમારે અહીં કોએફિશિયન્ટ કયા લખવા એ. તો પહેલા p0 થી સ્ટાર્ટ કરવાનું, એ પ્રમાણે જવાનું. તો અહીં p0 કેટલા મળે છે? સો ધેરફોર p0 આપણને x દેખાય છે, કમ્પેર કરો ને. p0 x દેખાય છે, p1 કેટલા દેખાય? x2 x 3 દેખાય છે. y2 નો સહગુણક છે એટલા માટે. p2 કોનો સહગુણક છે? સોરી મારે અહીં લખવામાં y1 લખવાનું બાકી છે ને, y1 અને પછી p3y. તો ચલો p2 y1 નો સહગુણક એ p2 છે, તો અહીં y1 નો સહગુણક કોણ છે? 4x 1 છે. તો p2 શું દેખાય છે? 4x 2 દેખાય છે અને p3 y ના સહગુણક તરીકે 2 છે. લખાઈ ગયું? તો આ પહેલું સ્ટેપ કે એને કમ્પેર કરી દેવાના. પછી આ જે કન્ડિશન છે એ ચેક કરવાની. આ કન્ડિશન આ લખો કે આ લખો, બરાબર? તો એમાં તમે શું કરો છો? ક્યાંથી કન્ડિશન કઈ રીતે બનાવો છો? તો પહેલા p ની નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ વાળું ટર્મ આવશે. કઈ હાઈએસ્ટ ઇન્ડેક્સ છે? p0 p1 p2 અને p3. તો p3 થી કન્ડિશન સ્ટાર્ટ થશે. કન્ડિશન ની અંદર આપણે શું કરીએ છીએ? તો આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ ટર્મ લઈએ છીએ અને ઇન્ડેક્સ ઘટતી જાય છે ને. જો પહેલું pn લીધું, પછી pn -1 pn -2 pn -3 ઇન્ડેક્સ ઘટતી જાય છે નીચેની. તો p3 છે તો નીચે પહેલા પછી શું આવશે? p2 આવશે, પછી કોણ આવશે? p1 આવશે, પછી માઈનસ p0. ક્યાં સુધી જવાનું? છેલ્લે તમારે p0 સુધી. હવે લખવાની વાત રહી ઉપર ડેરિવેટિવ. તો ઉપર આનું કયું ડેરિવેટિવ આવશે? 1 ટાઈમ આવશે. આનું કયા ટાઈમ આવશે? 2 ટાઈમ. અને આનું 3 ટાઈમ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ. એ જે મેં કન્ડિશન બનાવી હતી એ પ્રકાર. ચલો તો અહીં લખાઈ ગઈ છે કન્ડિશન. તો આના બરાબર 0 થાય હે તો એક્ઝેક્ટ કહેવાય. ચલો તો અહીં આ કન્ડિશન એટલે p3 કેટલા છે? 2 છે. ચલો p2 નું 1 ટાઈમ ડેરિવેટિવ. p2 ક્યાં છે? અહીં છે. એનું એક વખત ડેરિવેટિવ કરીએ તો કોણ આવે? 4 * 1 + 0 એટલે 4 થાય. ચલો p1 કોણ છે? આ છે. p1 કેટલા છે? x2 + x + 3 છે. એનું કેટલા વખત હું ડેરિવેટિવ કરવાનું છે? 2 વખત.
है तो બે અહીં હું રફમાં કરીને બતાવું છું p1 નું 1 વખત મતલબ 1 ટાઈમ ડેરિવેટિવ કરીએ તો શું થાય 2x 1 થાય પછી એ જ p1 નું ફરીથી ડેરિવેટિવ કરીએ તો શું થાય 2 થાય એનો મતલબ કે p1 નું 2 ટાઈમ ડેરિવેટિવ કેટલું મળે છે 2 મળે છે માઈનસ p0 નું 3 ટાઈમ ડેરિવેટિવ p0 આ છે તો p0 નું 1 ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય 1 થાય સેકન્ડ ટાઈમ શું થાય 0 થાય પછી 0 નું ડેરિવેટિવ 0 તો એનો મતલબ કે p0 નું 3 ટાઈમ ડેરિવેટિવ 0 થાય ટોટલ અહીં 2 + 2 4 4 - 4 0 મતલબ ટોટલ આપણને 0 મળે છે એનો મતલબ કે ઇન જે ડિફરન્શિયલ ઇક્વેશન છે આપણે એને એક્ઝેક્ટ કહીએ સો ધેરફોર ઇક્વેશન 1 સોરી હું આ જે ઇક્વેશન છે ને એને નંબર 1 આપી દઉં ના સો ધેરફોર ઇક્વેશન 1 ઇઝ એક્ઝેક્ટ જો અહીં સિસ્ટમેટિક પ્રોસિજર છે ને સમજો એક દાખલો આવડશે એટલે બાકીના દાખલા આવડશે એટલા માટે ખાસ અહીં ધ્યાન આપજો પહેલું કામ આ કરવાનું કમ્પેર કરવાનું એના જનરલ ફોર્મ સાથે કોફિશિયન્ટ શોધવાના પછી જે થિયરમની કન્ડિશન છે કન્ડિશન ચેક કરવાની ઓકે અને કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો ઇક્વેશન એક્ઝેક્ટ હોય હવે આપણે વ્યાખ્યા પ્રમાણે કહ્યું કે જો કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ હોય તો એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળતો જ હોય તો આપણે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખી શકીએ તો હું શું કરું છું હવે એક્ઝેક્ટ છે માટે લેટ ધ ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 1 બી ધારો કે ઇક્વેશન 1 જે છે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખી દો તો તમને ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખવું હોય તો આપણે થિયરીની અંદર લખતા હતા ને તમે થિયરી જ્યારે હતી આની થિયરી અને શરૂઆતમાં તમે શું કરતા હતા પહેલા ધારી લીધું કે ચલો આ ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ છે પછી તમે એનો એક્ઝેક્ટ હોવાના કારણે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ તમે ધાર્યો તો એ જ પ્રમાણે એ થિયરીમાં જેમ કરતા હતા એ જ પ્રમાણે આપણે દાખલામાં કરીશું આ એક્ઝેક્ટ આવ્યું તો એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ તમે લખી શકતા હો તો આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખવું હોય તો પહેલું ટર્મ કયું આવવું જોઈએ x y2 આવે કારણ કે y3 નું ઇન્ટિગ્રેશન થવાનું y3 નું ઇન્ટિગ્રેશન y2 થશે તો પહેલું x y2 લખી શકાય એટલે મેં તમને ત્યાં પણ કહ્યું હતું કે ત્યાં તમે અહીં p0y નતું તો ત્યાં તમે કયો એનો ઇન્ટિગ્રલમાં ધારતા હતા p0y - 1 ધારતા હતા પણ બાકીના બધા કોએફિશિયન્ટ સીધા ઉતારતા નતા અને p1 p2 બાકીના કોએફિશિયન્ટને સીધા ઉતારતા નતા પહેલા જે છે એનો કોએફિશિયન્ટ સીધો ઉતરે એટલે અહીં x છે તો x સીધો ઉતરશે બાકીના કોએફિશિયન્ટ સીધા ઉતરશે નહીં ઓકે એટલા માટે એ કોએફિશિયન્ટ ધારવાના રહેશે તો હું x y2 પહેલું એક ટર્મ લખ્યું તો પછી કોણ આવશે y1 આવશે તો y1 ના આગળનો સહગુણક જાણતો નથી ને એનો સહગુણક વિશે હું કહી શકું નહીં માટે એનો સહગુણકને હું q1 કહી દઉં છું એના પછી કોણ આવે y આવે તો y આવે y1 પછી તો y ના સહગુણક તરીકે કોને લઈશ q2 ને લઈશ ઇઝ ઇક્વલ આટલા સુધી આવી ગયા હવે આ જે છે એ આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે તો આ બાજુ 0 છે તો અહીં શું આવે તો 0 નું ઇન્ટિગ્રેશન શું થાય 0 તો 0 નું ઇન્ટિગ્રેશન કોમ્પ્લેક્સ કોન્સ્ટન્ટ થાય ને તો ધારો કે અહીં કોન્સ્ટન્ટ c1 લઈ લઉં તો હું શું લખું છું where c1 is a constant સમજણ પડી અહીં જો અહીં 0 નું ઇન્ટિગ્રેશન c1 લખવું પડે હે ને ઉલટું વિચારો ચલો આ એક્ઝેક્ટ છે તો આના ડેરિવેટિવ થી આ મળવાનું છે ને તો આ c1 નું ડેરિવેટિવ શું થવાનું 0 થવાનું ઉલટું વિચારીએ તો આના ડેરિવેટિવ થી આ થતું હોય ને ત્યારે તો આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ કહેવાય છે તો c1 નું ડેરિવેટિવ 0 થાય ને અને 0 નું ઇન્ટિગ્રેશન c1 થાય તો એ પ્રકારે લખ્યું હવે અહીં આપણી વાત આવી q1 q2 જો આપણને q1 અને q2 મળી જાય તો આનો આપણને ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળી જશે ઓકે કયા ઇક્વેશન 1 નો ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળી જશે ચલો તો હું હવે મારું જે સર્ચિંગ છે q1 અને q2 જે અનનોન છે એને શોધવાનું છે તો માટે અહીંયા ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે આપણે આને કોનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ કયો છે ઇક્વેશન 1 નો તો જો આ ઇક્વેશન 1 નો ફર્સ્ટ ઇન્ટિગ્રલ હોય તો ઇક્વેશન 1 ની જે લેફ્ટ સાઈડ નું જે ટર્મ છે એ આના ડેરિવેટિવ થી મળતું હોય ને તો હું એ લખી શકું therefore શું લખી શકીશ xy3 plus x2 plus x plus 3 x2 plus x plus 3 y2 plus 4x plus 2 y1 plus 2y આને હું કઈ રીતે લખી શકું is equal to d by dx આના ડેરિવેટિવ તરીકે ને કારણ કે આને ફર્સ્ટ ઇન્ટિગ્રલ કહું છું તો એનો મતલબ કે આના ડેરિવેટિવ થી આ મળતું હોય ને
તો આ કઈ રીતે મળતું છે? તો આના ડેરિવેટિવ, તો એ લખું એ જ લખું છું. તો xy પ્લસ q1 y1 પ્લસ q2 y માઇનસ c1 એના ડેરિવેટિવ થી મળતું. ફરીથી એકવાર કહી દઉં, આ એક્ઝેક્ટ છે, આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે. તો આ જે છે એ આના ડેરિવેટિવ થી મળતું હોય તો એ જ લખ્યું મેં. ઇક્વેશન 1 લખ્યું છે, ઇક્વેશન 1 નો લેફ્ટ સાઈડ નો પાર્ટ લખ્યો છે અને એ આના ઇન્ટિગ્રેશન થી મળે છે તો એ જ લખ્યું મેં. આના ડેરિવેટિવ થી મળે છે તો એ જ લખ્યું ને. આ જે છે એ આના ડેરિવેટિવ થી મળે છે. હવે અહીં આપણે આગળ જઈએ તો ડેરિવેટિવ લખીએ. અહીં q1 વિશે q2 વિશે જાણતા નથી. સો ઇઝ ઇક્વલ ટુ xy2 નું ડેરિવેટિવ શું થશે? xy3 પ્લસ, હવે જો એ બે વિધેયોનો ગુણાકાર છે x અને y2 નો, તો એકને પડી રાખે, x ને પડી રાખે, y2 નું ડેરિવેટિવ કર્યું. હવે કોનું ડેરિવેટિવ કરીશ? x નું ડેરિવેટિવ કરું અને y2 ને પડી રાખું તો y2 રહેશે ને x નું ડેરિવેટિવ 1 થાય. પ્લસ ચલો અહીં કરી ડેરિવેટિવ q1 y1, તો q1 y1 માં શું થશે? q1 ને પડી રાખી પહેલા અને y2 કરી. ઓકે, અને સમજો પડે? હું અંડરલાઈન કરું, ચલો ના ખબર પડતી. આ ડેરિવેટિવ થયું q1 y2 અને અહીં શું થશે? q1 નું વન ટાઈમ ડેરિવેટિવ y1. બે વિધેયોનો ગુણાકાર છે માટે એ પ્રમાણે ડેરિવેટિવ કરીએ છીએ આપણે. પ્લસ એ શું થશે? q2 y1 q2 નું વન ટાઈમ ડેરિવેટિવ y અને c1 નું ડેરિવેટિવ શું થાય? 0 થાય. નહીં લખો તો ચાલે. ચલો હવે હું જોઉં છું તો y2 વાળા બે ટર્મ જોડે જોડે છે, y1 વાળા બે જોડે જોડે છે ને. આપણે ધનાની રીતે જ લખવાનો પ્રયત્ન કરીશું. so equal to is equal to xy3 પ્લસ y2 માં કોણ કોમન આવશે? 1 પ્લસ q1 y2 પ્લસ q1 નું વન ટાઈમ ડેરિવેટિવ પ્લસ q2 y1 સાથે આવશે અને આ બે જોડે જોડે છે એટલે y1 કોમન નીકળે છે અને લાસ્ટલી q2 નું વન ટાઈમ ડેરિવેટિવ આવે. એટલે સુધી સમજણ પડી. હવે અહીં આપણી પાસે y3 નો સહગુણક આવી ગયો છે, y2 નો સહગુણક આવ્યો છે, y1 નો આવ્યો છે અને y નો આવ્યો છે. હવે આપણે અહીં ક્યાંથી શરૂઆત કરી હતી? અહીંથી શરૂઆત કરી હતી. જુઓ ધ્યાન રાખો, અહીંથી શરૂઆત કરી હતી. therefore અહીંથી શરૂઆત કરી હતી. તો આને અને આને હવે સરખાઈ દો, કારણ કે આના બરાબર આવ્યું ને તો બધા સહગુણકો મળી ગયા છે તો સરખાઈ દી. કારણ કે પછી આપણે શું શોધીશું? q1 q2 શોધીશું. ચલો તો સરખાવો. આપણે કોના બરાબર લખ્યું છે? આના બરાબર આ મળ્યું, આના બરાબર આ. તો xy3 પહેલું છે, અહીં xy3 છે. ઓકે, તો એ તો ઓકે. 1 q1 બરાબર શું જોવા મળે છે? આ. so therefore comparing coefficient on both sides શું મળશે તમને? જો 1 q1, જો xy થી પહેલા તો xy3 છે, અહીં xy3 છે ને. પહેલા આપણે કોની સાથે કોને કમ્પેર કરીશું? અહીંથી શરૂઆત ક્યાંથી કરી હતી? અહીંથી શરૂઆત કરી હતી. અહીંથી આપણે શરૂઆત કરી હતી, અહીં પહોંચ્યા છીએ. અહીં therefore છે ત્યાંથી શરૂઆત કરી. જુઓ તો પહેલું ટર્મ અહીં xy3 છે, અહીં xy3 છે, તો ત્યાંથી તો કોઈ વસ્તુ મળવાની નથી કારણ કે બંને સેમ જ છે. અહીં જુઓ y2 નો સહગુણક કોણ છે? 1 q1 છે. અહીં y2 નો સહગુણક કોણ છે? x2 x 3. તો આ બંને સરખા થવાના ને, કારણ કે આના બરાબર આ જ. સો તમે શું લખી શકશો? એક ઇક્વેશન તમને મળ્યું 1 q1 is equal to x2 x 3. બીજું અહીં y1 નો સહગુણક 4x, અહીંથી શરૂઆત થઈ ને આપણે. y1 નો સહગુણક 4x 2 છે. અહીં કોણ છે y1 નો સહગુણક? આ q1 નું વન ટાઈમ ડેરિવેટિવ પ્લસ q2. q1 નું વન ટાઈમ ડેરિવેટિવ પ્લસ q2 is equal to આપણને મળે છે 4x 2. એના પછી વાત છે y નો સહગુણક. y નો સહગુણક એ q2 નું વન ટાઈમ ડેરિવેટિવ છે અને ત્યાં કેટલો છે? y નો સહગુણક 2 છે. તો q2 નું વન ટાઈમ ડેરિવેટિવ is equal to 2 છે. ઓકે, તો અહીં આપણને
સહગુણકો કમ્પેર કર્યા એટલે આ ત્રણ ઇક્વેશન મળ્યા. આપણો જે ક્લેમ અહીં છે એ અગત્યનો એ છે કે Q1 અને Q2 શોધવા છે. ઓકે, સો Q1 અને Q2 શોધવાની વાત કરીએ તો ત્રણ ઇક્વેશન છે, તો ત્રણ ઇક્વેશન ને આપણે જોઈએ છે તો બે Q1 અને Q2, અને ત્રણ ઇક્વેશન આપ્યા છે તો આપણે શું કરીશું, ગમે તે બે ઇક્વેશન નો ઉપયોગ કરીને Q1 અને Q2 શોધીશું અને એ ત્રીજા ઇક્વેશન ને સેટિસ્ફાય કરતા હોવા જોઈએ. તો એના એ પ્રકારે આપણે Q1 અને Q2 શોધીશું. તો ફર્સ્ટ ઇક્વેશન પકડો, ચલો 1 + Q1 = this x2 + x + 2. તો એનો ઉપયોગ કરીને આપણે શું મેળવીશું જોઈએ, ચલો 1 + Q1 = x2 + x + 3 છે તમારે. સો ઇમ્પ્લાઇઝ શું લખી શકીએ આના પરથી, તો Q1 બરાબર Q1 ને કરતા બનાવો હોય તો 1 આ બાજુ જાય તો કેટલા થાય, x2 + x + 2 થશે. તો Q1 તમને મળી ગયા છે. ચલો હવે અહીં આવી જાય ઇક્વેશન નો ઉપયોગ કરીએ એટલે કે Q1 નું વન ટાઈમ ડેરિવેટિવ પ્લસ Q2 = આપણી પાસે આપેલા છે અહીં કેટલા છે 4x + 2 છે = 4x તો ઇમ્પ્લાઇઝ મૂકો. ચલો Q1 તો આપણે જાણીએ છીએ, સોરી Q ના નીચે ઇન્ડેક્સમાં 1 છે. Q1 તો આપણે જાણીએ છીએ તો Q1 નો આન્સર લખી છે પણ Q1 નું વન ટાઈમ ડેરિવેટિવ લખવાનું છે તો કેટલું થાય 2x + 1 અને Q2 as it is 4x + 2. હવે તમારે કોને જોઈતા હતા, Q2 જોઈતા હતા, Q2 ને કરતા બનાવો તો Q2 કેટલા થશે, પેલા અહીં 4x છે, પેલી બાજુ 2x છે, 2x અને પેલી બાજુ 1 છે, આ બાજુ આવે તો અહીં +1 થશે. ઓકે, સો આટલા સુધી પહોંચ્યા એટલે મતલબ તમને Q1 પણ મળી ગયા છે, Q2 પણ મળી ગયા છે. હવે અહીં આ Q1 Q2 આ ત્રીજા ઇક્વેશન ને સેટિસ્ફાય કરતા હોવા જોઈએ, પણ ત્રીજા ઇક્વેશન ની અંદર Q2 જ છે, Q1 છે નહીં, તો ફક્ત Q1 Q2 ની વાત કરી. ઓકે, સો હું શું લખીશ ક્લિયરલી, Q1 ની વાત કરવાની જરૂર નથી કારણ કે ત્રીજામાં Q1 છે જ નહીં, ઓન્લી Q2 છે. તો હું શું લખીશ Q2 = કયો આન્સર મળ્યો, Q2 = 2x + 1 that satisfies, એ સેટિસ્ફાય કરે છે કોને, Q2 નું વન ટાઈમ ડેરિવેટિવ ઇક્વેશન = આ ત્રીજાને, મતલબ તમને જે Q2 મળ્યો છે એ સાચો છે અને Q1 મળ્યા એ પણ સાચા છે. ઓકે, સેટિસ્ફાય થઈ ગયું છે. તો therefore મતલબ Q1 Q2 મળી ગયા છે તો હવે આપણે જે ધાર્યો તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ એ લખી શકીએ. ચલો ફર્સ્ટ ઇન્ટિગ્રલ કયો છે, therefore the first integral of equation 1 is કયો થશે, અહીંથી જોઈને લખી દો Q1 Q2 મળી ગયા છે એટલે મૂકી દો x y2 Q1 y1. Q1 કેટલા મળ્યા છે, x2 + x + 2 y1 પ્લસ Q2y, Q2 કેટલા મળ્યા છે 2x + 1 = C1. તો તમને ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળી ગયો. અહીં જો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં આપણે કર્યું શું, તો અહીં ધ્યાન રાખો આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હતું એને કમ્પેર કર્યું, બરાબર, કમ્પેર કરીને એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કર્યું, એક્ઝેક્ટ છે, એક્ઝેક્ટ મળ્યું એટલા માટે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી લીધો. ફર્સ્ટ ઇન્ટિગ્રલ ની અંદર જે અનનોન્સ હતા એ શોધવાની પ્રોસેસ કરી અને એ શોધીને તમે ફર્સ્ટ ઇન્ટિગ્રલ સુધી પહોંચ્યા. તો અહીં તમે મેળવ્યું શું, તો અહીં તમે એ મેળવ્યું કે ત્રણ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન તમને આપેલું હતું, એ ડિફરન્શિયલ ઇક્વેશનને તમે બે ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશનમાં કન્વર્ટ કર્યું. હવે આગળ આ જ પ્રોસેસ રિપીટ કરીને આપણે શું કરીશું, તો બે ઓર્ડરનું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એને આપણે એક ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશનમાં લઈ જઈશું. અને આપણે જાણીએ છીએ એક ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની અલગ અલગ મેથડો જાણીએ છે, તો એ મેથડથી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો આ બે ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું. હવે આ છે જેમ અહીં તમે દાખલાની શરૂઆત કરી હતી એ જ આખી પ્રોસેસ રિપીટ થશે. અને હવે આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનને જેમ અહીંયા ત્રણ ઓર્ડરનું બે ઓર્ડરમાં આપણે ત્રણ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન બે ઓર્ડરમાં લાયા એવું બે ઓર્ડરનું એક ઓર્ડરમાં લઈ જઈશું. પણ એને પ્રોસેસ તો સેમ જ છે આખી. ઓકે, સો હવે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન તમારી પાસે છેલ્લે આવ્યું છે એ બહુ અગત્યનું છે અને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ. છે આગળ નંબર નથી આપેલા, નથી આપેલા, ચલો આને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. આ અગત્યનું ઇક્વેશન છે. હવે આ ઇક્વેશન ને જેમ તમને શરૂઆતમાં આપ્યું હતું એવું ડિફરન્શિયલ સમજીને આપણે ચાલવાનું છે, એટલું મહત્વ આપવાનું છે. ચલો હવે આપણી પ્રોસેસ રિપીટ કરીએ. તો પહેલા શું કરીએ છીએ, આપણે કોએફિશિયન્ટ કમ્પેર કરીએ છીએ. સો કમ્પેર વિથ, કોની સાથે કમ્પેર કરીશું, તો p0 તો આવવાનું છે ડિફરન્શિયલ ઇક્વેશન નું પહેલું ટર્મ કયું છે, p0 છે. y નું કયું ડેરિવેટિવ છે, 2 ટાઈમ્સ છે p0 y2. p ની ઇન્ડેક્સ વધતી જાય છે ને, p1 y ની ડેરિવેટિવ ઘટતું જાય, મતલબ p1 p2 પછી છેલ્લે y હે ને 2
આ બાજુ તો કમ્પેર કરતા હોય એટલે જે હોય એ મૂકી દેવાનું, કારણ કે એ કમ્પેરિઝનમાં મહત્વના મતલબ એને કમ્પેરિઝનમાં લેવાના નથી. આપણે જે છે અહીં P0 P1 P2, તો ધેરફોર P0 કેટલા જોવા મળે છે? ચલો P0 કેટલા જોવા મળે છે? x જોવા મળે છે. P1 કેટલા છે? x² + x + 2 છે. P2 કેટલા છે? 2x + 1 છે. મળી ગયા P0 P1 P2. હવે અહીં આપણે કન્ડિશન બનાવી અને એક્ઝેક્ટનેસ ની જેમ અહીં તમે કન્ડિશન બનાવી દીધી P3 વાળી કન્ડિશન. તો આપણે કન્ડિશન જ્યારે લખીએ છીએ ત્યારે એનું પહેલું જે P ત્રીજી ઇન્ડેક્સ જે લઈએ છીએ એ મોટી લઈએ છીએ, એટલે P0 P1 ને મોટા મોટી કઈ છે? P2 છે, તો P2 પકડી પછી આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ લઈએ છીએ ને P2 અને ઇન્ડેક્સ ઘટાડતા જઈએ છીએ P0. અહીં એક વખત ના આવે, અહીં વન ટાઈમ આવશે ને અહીં ટુ ટાઈમ આવશે. તો આ પ્રકારે આપણે કન્ડિશન બનાવીએ છીએ. કન્ડિશન બનાવી દીધી. ચલો હવે લખીએ અહીં તો P2 કેટલા છે? 2x + 1 છે. P2 અહીં આપણી પાસે 2x + 1 છે. માઈનસ P1 નું વન ટાઈમ ડેરિવેટિવ. P1 નું વન ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય? 2x + 1 થાય. અને પ્લસ P0 નું ટુ ટાઈમ ડેરિવેટિવ. P0 કેટલા છે? x છે. x નું ટુ ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય? x નું વન ટાઈમ 1 થાય અને સેકન્ડ ટાઈમ 0 થાય. હવે જો અહીં 2x + 1 છે, માઈનસ 2x + 1 છે, તો કેન્સલ થઈ જવાના છે. કેટલા મળે છે? 0. એનો મતલબ કે આ આપણું ઇક્વેશન, કયું ઇક્વેશન, કોના પર તમે પ્રોસેસ કરી રહ્યા છો? આ ડિફરન્શિયલ ઇક્વેશન. એ ઇક્વેશન કેવું થયું? એક્ઝેક્ટ થયું. ધેરફોર ઇક્વેશન 2 ઇઝ એક્ઝેક્ટ. ચલો ઇક્વેશન 2 એક્ઝેક્ટ થયું તો આપણે શું કહી શકીએ? એક્ઝેક્ટ હોય તો એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખી શકાય. તો હું કોનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખી શકું? આનો, કારણ કે એ એક્ઝેક્ટ છે. તો હું એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધરી દઉં છું. લેટ ધ first integral of equation 2b. એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખવાનું. કઈ રીતે લખીશ? જુઓ પહેલું ટર્મોથી જુઓ x છે, x એક કોફિશિયન્ટ સીધું ઉતરે. ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખો ને એટલે x કોફિશિયન્ટ આવી જશે, પણ y2 જે છે એની જગ્યાએ y1 આવે ઇન્ટિગ્રલ લખતા હોય ત્યારે, હે y2 બાકીના કોફિશિયન્ટ સીધા ના આવશે. તો બાકીના કોફિશિયન્ટ તમારે લખવા ધારવા પડશે. તો આ y1 આયા તો પછી કોઈ કયું ટર્મ આવે? y આવે ને. y1 પછી કોણ આવે? y આવે. અહીં બાજુનું કોફિશિયન્ટ તમે લખી શકો નહીં, મતલબ ઉપરથી સીધો ઉતારી શકો નહીં, એ તમારે ધારવું પડે. તો q1 y ધારી દો, y1 આયા, y આયા, પૂરું થઈ ગયું. આ બાજુ તમે શું લખશો? આ બાજુ છે શું તમારી પાસે? C1 છે, હે રાઈટ સાઈડ જે હોય એ. હવે એનો તમે ઇન્ટિગ્રલ ધારો છો ને, ઇન્ટિગ્રલ, તો આનું ઇન્ટિગ્રેશન લખો. તો C1 ઇન્ટિગ્રેશન શું થાય? C1 ઇન્ટિગ્રેશન શું થાય? C1x થાય ને. C1x C2. ના ખબર પડે તો ઉલટું કરો. ચલો આનું ડેરિવેટિવ કરો. C1 થાય છે. C1x C2 નું ડેરિવેટિવ કરો તો C1 થવું જોઈએ. આનું ઇન્ટિગ્રેશન આ થાય, આનું ડેરિવેટિવ આ થાય, કારણ કે આ એક્ઝેક્ટ છે, આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે. ઓકે, તો અહીં તમારી પાસે ઓન્લી એક જ અનનોન છે q1. તો અહીં તમારી પ્રોસેસમાં આ જે તમે પ્રોસેસ કરીને આ પ્રોસેસ, એ પ્રોસેસમાં તમારે ઓન્લી q1 શોધવાનું રહેશે. તો ચલો મેં શું કહ્યું છે? આ ડિફરન્શિયલ ઇક્વેશન નો આ કોણ છે? ફર્સ્ટ ઇન્ટિગ્રલ. તો આ જે છે આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે, એનો મતલબ કે આના ડેરિવેટિવ તરીકે લખી શકતો હો. ચલો લખી. હું અહીંયા કાઢી દઉં છું, આગળનો ભાગ કાઢવો પડશે. ચલો હવે અહીં xy1 p1y બરાબર c1x c2x c2 કોનો? આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ કહીએ છીએ. એનો મતલબ કે આ જે છે એના ડેરિવેટિવ તરીકે મળતો હોય તો આને કઈ રીતે લખું છું? જુઓ, then xy2 plus x2 plus x plus 2 y1 plus 2x plus 1
y c1 છે ને આ વાત લઈ લઈએ માઈનસ c1 કારણ કે પેલાના ડેરિવેટિવ તરીકે લખવાનું છે ને એટલા માટે ઇઝ ઇક્વલ પેલી બાજુ ઓનલી 0 જ રાખવાનું ડેરિવેટિવ લખતા હોય તરીકે લખતા હોય તો e c d/dx એ શું આવશે આ આવશે xy1 પ્લસ q1y માઈનસ c1x માઈનસ c2 પેલાના બધું લઈ જવાના ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ ની પ્રોસેસ લખતા હોય ત્યારે ચલો અહીં આટલા સુધી પહોંચી ગયા તમે હવે અહીં શું કરીશું આનું ડેરિવેટિવ કરીએ x y2 x પડી રાખે y1 નું ડેરિવેટિવ હવે x નું ડેરિવેટિવ 1 થાય y1 એ રીતે આ તો ડેરિવેટિવ x y1 પ્લસ q1 પડી રાખે છે y નું વન ટાઈમ ડેરિવેટિવ q1 નું વન ટાઈમ ડેરિવેટિવ y માઈનસ c1 થવાના જો આ જે છે ને એ તો એમને માં આવે છે એ બહુ અગત્યના મતલબ એ સેટિસ્ફાય થતા જ હશે કારણ કે તમે એ પ્રમાણે તો એ ગણેલો છે પર્સન્ટેજ c1 નું ઇન્ટિગ્રેશન c1x c2 લીધેલું છે એટલા માટે ઓકે ચલો હવે અહીં કોફિશિયન્ટ ભેગા કરીશું x y2 y2 નો એક જ કોફિશિયન્ટ છે y1 ના બે કોફિશિયન્ટ છે 1 q1 1 અને q1 સોરી q1 નું વન ટાઈમ ડેરિવેટિવ y માઈનસ c2 ઓકે સો અહીં આપણે કમ્બાઈન કરીને છે y2 y1 અને y ના સહગુણક આવી ગયા છે હવે અહીં જેમ અહીં જ પ્રોસેસ કરતા હતા ને આને આના ડેરિવેટિવ તરીકે લખ્યા પછી શું કરતા હતા કોફિશિયન્ટ કમ્પેર કરતા હતા અને કોફિશિયન્ટ કમ્પેર કરીને q ના ઇક્વેશન મળતા હતા q ના ઇક્વેશન બધી q's તમને મળતા હતા એ q's તમે ફર્સ્ટ ઇન્ટિગ્રલ ની અંદર મૂકતા હતા જે ધારેલું હોય એટલે તમને ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળતો હતો ઓકે તો અહીં એ જ પ્રોસેસ કરીએ છીએ અહીં આપણે શું કરીશું કોફિશિયન્ટ કમ્પેર કરીશું હું કાઢી દઉં છું चलो कंपेयरिंग coefficients on both sides चलो कि मैं comparing coefficient on both sides compare करो चलो xy2 as it is છે 1 q1 બરાબર તમને શું મળે છે 1 q1 બરાબર જે y1 નો સહગુણક છે y1 નો સહગુણક x2 + x + 2 છે 2 લખાઈ ગયું ચલો q1 નું વન ટાઈમ ડેરિવેટિવ કેટલું છે 2x + 1 છે અહીં તો તમારે એક જ અનનોન છે ને q1 એ q1 જ જાણવો છે તો એક ઇક્વેશન ઇનફ છે બે આપ્યા છે તો એક પર એક કામ કરો એક પરથી તમને આન્સર મળશે જે બીજા ઇક્વેશનને સેટિસ્ફાય કરતું હોવું જોઈએ તો અહીં તમને પહેલું ઇક્વેશન કેવું આપ્યું છે 1 q1 બરાબર x2 + x + 2 તમારી પાસે છે તો એના ઇમ્પ્લાઈઝ તમે q1 શું લખશો આના ઇમ્પ્લાઈઝ q1 કેટલા લખાય એ આ વના બાજુ આવશે ને તો x2 + x + 1 થશે તો q1 લખાઈ ગયા છે તો આ જે q1 છે એ આ ઇક્વેશનને સેટિસ્ફાય કરતા હોવા જોઈએ કારણ કે આપણે તો ઓન્લી q1 જ જોઈતા હતા નહીં તો તમે જે ફર્સ્ટ ઇન્ટિગ્રલ નેક્સ્ટ ટાઈમ જે ધાર્યો છે એ આ છે જેની અંદર ઓન્લી q1 શોધવાના છે તો ક્લિયરલી આ q1 મળી ગયા છે તો એ q1 એ આને સેટિસ્ફાય કરતા હોવા જોઈએ સો ક્લિયરલી q1 = x2 + x + 1 satisfies q1 નું વન ટાઈમ ડેરિવેટિવ = 2x + 1 જે ઇક્વેશન છે એને સેટિસ્ફાય કરે છે તો q1 મળી ગયા છે તો તમારે જે q1 જોઈતા હતા મળી ગયા છે તો અહીં ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખી શકો therefore the first integral of કયા ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઇન્ટિગ્રલ તમે લખ્યો છે હવે ઇક્વેશન 2 હે ને કયા ઇક્વેશન 2 આ જે ઇક્વેશન છે એનો સો is કયો છે એમ કયો મળ્યો જો અહીં xy1 as it is plus q1y xy1 plus q1y q1 કેટલા થઈ q1 કેટલા મળ્યા x2 plus x plus 1 y is equal to શું છે જો q1 લખી ગયા હવે પછી શું લખવાનું છે c1x plus c2
તો તમને અહીં ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 2 મળે. તો જો આખી પ્રોસેસ તમે અહીંથી સ્ટાર્ટ કરી હતી ઇક્વેશન 2 થી, આખી પ્રોસેસ તમે રિપીટ કરી ને, એ પ્રોસેસ રિપીટ કરીને તમે ડિફરન્શિયલ ઇક્વેશન કયા ઓર્ડરમાં લઈ ગયા? 1 ઓર્ડરમાં. પહેલા 3 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું, એને તમે 2 ઓર્ડરમાં કન્વર્ટ કર્યું. 2 ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશનને તમે 1 ઓર્ડરમાં લઈ ગયા. ઓકે, હવે આ પ્રોસેસ આગળ રિપીટ થાય છે, તો એ ચેક કરવા માટે આપણે આના પર ફરીથી પ્રોસેસ એપ્લાય કરીએ. તો હવે જે મારી પાસે આ નવું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું એ અગત્યનું છે, કારણ કે એના પર હું આખી પ્રોસેસ રિપીટ કરવા જઈ રહ્યો છું. જેમ ઇક્વેશન 2 પર રિપીટ કરી છે ને, એમાં હવે ઇક્વેશન 3 પર રિપીટ કરું છું. એટલા માટે મેં ઇક્વેશન નંબર 3 આપ્યું. તો પહેલું કામ કેવું કરવું પડે? આ કરવું પડે, હે ને? ઇક્વેશન એક્ઝેક્ટ સેટની એના માટેની પ્રોસેસ કરવી પડે. તો પહેલા આને કમ્પેર કરીશ. તો કમ્પેર કોને સાથે કમ્પેર કરું? તો P0, હે ને? P0 y1 લેવો પડે, કારણ કે y1 હાઈએસ્ટ ડેરિવેટિવ વાળું ટર્મ. તો P0 પછી કોણ આવે? P1 આવે. y is equal to આ બાજુ તો જે હોય છે, સોરી મારી ભૂલ છે, C1 ઓન્લી ની C1x C2 જો હે C1x C2 છે. તો is equal to C1x ત્યારે કોફિશિયન્ટ કમ્પેર કરતા મેં બાકીનું એ નેમ રાખવાનું આ બાજુ, કારણ કે એ અગર એની જરૂર નહીં પડવાની અને એ સેમ હોવું જ જોઈએ. ચલો હવે P0 અને P1 છે, તો P0 કેટલા મળે છે તમને? x છે. P1 કેટલા છે? x² + x + 1 છે. ચલો કન્ડિશન બનાવી હોય તો કન્ડિશન કઈ બને? એ કન્ડિશન કઈ બને? તો હું આ કાઢી દઉં છું, આ બાજુનો ભાગ આવે. તો હું કન્ડિશન બનાવું છું, તો કઈ કન્ડિશન બનશે? P1 માઈનસ, હે ને? P1 માઈનસ હાઈ, પહેલા P ના નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ આવે, પછી P0 આવશે, પછી આગળ તો આવે જ નહીં ને, અહીં 1 ટાઈમ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ. ચલો P1 કેટલા છે? x² + x + 1 છે. સો x² + x + 1. P0 નો 1 ટાઈમ ડેરિવેટિવ, P0 કેટલા છે? આ છે, એનું 1 ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય? 1 થાય. સો 1 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે વધે છે x² + x. x² + x 0 છે? ના, એ 0 નથી. સો એનો મતલબ કે આપણને જે ઇક્વેશન 3 છે એ એક્ઝેક્ટ નથી. નોટ એક્ઝેક્ટ. એક્ઝેક્ટ નથી તો પછી તમે આગળની પ્રોસેસ કરી શકો ને. એટલો મતલબ એક્ઝેક્ટ ના હોય તો એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ તમે ધારી જ ના શકો ને. એક્ઝેક્ટ ના હોય તો એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી શકો નહીં, અને ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી ના શકો તો તમે અહીં y1 મતલબ અહીં 1 ઓર્ડરના ડિફરન્શિયલ એટલે કે y1 માંથી y તરફ તમે જઈ શકો નહીં. તો અહીંથી તમારી મેથડ, આ જે મેથડ છે સ્ટોપ થઈ જાય છે. હવે આપણે ઓર્ડિનરી મેથડ, જે ફર્સ્ટ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની જે મેથડ છે એનો આપણે ઉપયોગ કરવો પડે. તો હવે હું ઇક્વેશન 3 ને બરાબર સાઈડમાં લઈને જોઉં તો ફ્રોમ ઇક્વેશન 3 હવે મારું કોન્સન્ટ્રેશન કયા ઇક્વેશન પર આવી ગયું? ઇક્વેશન 3, જે 1 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન છે. એટલે કે બહુ મોટો પ્રોબ્લેમ છે નહીં, કારણ કે 1 ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન આપણે સોલ્વ કરવાની મેથડો જાણીએ છીએ. તો એ પ્રકારે આપણે આગળ જઈ શકીશું. ચલો, તો અહીં આપણી પાસે થર્ડ ઇક્વેશન જે છે, ઇક્વેશન નંબર 3 એ જુઓ. ઇક્વેશન 3 ની અંદર આ છે. તો પહેલું કામ તો હું શું કરું? બંને બાજુ x વડે ભાગી દઉં, કારણ કે y1 નો કોએફિશિયન્ટ બંધ કરી દઉં. અને આ ડિફરન્શિયલ જો મોટા ભાગના જે તમારી પાસે 1 ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન આવે ને, એને હંમેશા લાગ્રાન્જિસ ફોર્મમાં લઈ જવાના. કયા લાગ્રાન્જિસ? એટલે કે dy/dx + py = q સ્વરૂપમાં લઈ જવા, કારણ કે આ મેથડ સારી છે સોલ્વ કરવા માટે. જો એ સ્વરૂપમાં બન જતા હોય તો, હે dy/dx + py = q સ્વરૂપમાં જો જતા હોય તો આ ડિફરન્શિયલ ઇક્વેશન ને આપણું ઇક્વેશન 3 જે અહીં લટક્યા છે એને આપણે બંને બાજુ x વડે ભાગીએ તો શું થાય? y1 + બંને બાજુ x વડે ભાગીએ તો x² + x + 1 / x x² + x + 1 નીચે શું આવશે? x આવશે. y
ઇઝ ઇક્વલ ટુ c1x પ્લસ c2. હવે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન તમારું ઇક્વેશન 3 પરથી તમે જે લખ્યું છે, સોરી આના નીચે x આવે ને એટલે c1 ભાગવા પડશે, આને પણ ભાગવા પડશે, તો c1 c2x થશે. c1 c2 ભાગ્યા x થશે. x વડે ભાગીએ છીએ. ચલો તો આટલા સુધી પહોંચ્યા. અને આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે જુઓ, આ y1 છે એ px નું ફંક્શન છે, q પણ x નું ફંક્શન છે. તો આ કયા સ્વરૂપમાં આવી ગયું? લાગ્રાંજ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સ્વરૂપમાં આવ્યું. તો which is of the form, કયા સ્વરૂપમાં છે? dy by dx plus py is equal to q સ્વરૂપમાં આવી ગયું. તો આને સોલ્વ કરવાની તો આપણી પાસે મેથડ છે. કઈ રીતે સોલ્વ કરીએ છીએ? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીને. તો અહીંયા આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if શોધી. ચલો સો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if કેવી શોધાય છે? ઇન્ટિગ્રેશન e raised to ઇન્ટિગ્રેશન pdx લખાય છે. p એટલે ઉપર કેટલા કોણ આવશે? p સાથે કામ કમ્પેર કરો. ચલો p કોણ આવશે? આ આવશે ને. હવે p ને હું એક કામ કરું, x વડે ભાગીને જ લખું એટલે કોણ દેખાય? x પ્લસ x ભાગ્યા x એટલે 1 પ્લસ 1 બાય x. એક સ્ટેપ ઘટાડી દઉં છું, અહીંથી ભાગીને જ લખું. તો e raised to અહીં કેટલા થશે? x નું ઇન્ટિગ્રેશન e raised to x square by 2 અને x as it is રાખો. ખાલી e raised to log x ને સાઈડમાં લઈ લો. પણ એક્સપોનેન્શિયલ અને log ઇન્વર્સ ફંક્શન છે, તો e raised to log x બરાબર શું થવાના છે? x થવાના છે. શું થાય? x. તો એ x સાઈડમાં લખી દે. સમજણ પડી? e raised to x square by 2 વત્તા x ને અલગ કરે અને e raised to log x એને અલગ કરે. કારણ કે e raised to log x બરાબર x આપણે જાણીએ છીએ. e એક્સપોનેન્શિયલ અને log ઇન્વર્સ ફંક્શન છે માટે x આવશે. તો અહીં તમને શું મળ્યું? તમને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળ્યો if. હવે if મળ્યો તો તમે સોલ્યુશન કઈ રીતે લખો છો? તો નાઉ in y into if is equal to integration q into if dx plus c. अगर c नंबर c1 c2 आई गया था ना, इसी से नाम मान लिया. अगर c1 c2 कांस्टेंट आई गया છે इसी से नाम અથવા તો c નામ આપણ છારે અહીં જોઈએ. ચલો જે નામ આપો y into if. if કેટલા છે? તો આ છે y into x into e raised to x square by 2 plus x છે. q કેટલા છે? q અહીં જુઓ, ચેક કરો. dy by dx plus py is equal to q. q ની જગ્યાએ કોણ છે? c1 વત્તા c2 ભાગ્યા x છે. અને if તો આપણને લખ્યો છે x into e raised to x square by 2 by plus x integration dx plus c3. ચલો તો એક કામ કરીએ. અહીં આપણી પાસે હવે જો આ તમને સોલ્યુશન ત્યારે મળે કે આ ઇન્ટિગ્રેશન થાય અને આને તમે કરતા કરીને આ વધુ. ચલો y ને કરતા બનાવીએ ને. સો 1 upon x into e raised to x square by 2 plus x इंटीग्रेशन आ x ने अंदर गुणी नाखे ना अंदर. तो c1x plus c2 e raised to x square by 2 plus x integration with respect to x plus c3. તો અહીં આવીને જુઓ, હવે તમારે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો અહીં એક બે ફંક્શન છે, એક પોલિનોમિયલ ફંક્શન છે અને એક એક્સપોનેન્શિયલ ફંક્શન છે. હવે આ જે સોરી dx ઓકે લખ્યું. તો આનું ઇન્ટિગ્રેશન કરવું અઘરું છે. તો અહીં આવીને આપણે ઊભા રહ્યા છે. આપણને સોલ્યુશન y આપણે શું કરવાનું હતું? આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન ઓરિજિનલ શરૂઆતમાં જે આપ્યું હતું એને સોલ્વ કરવાનું હતું. સોલ્વ કરવાનું હતું એનો મતલબ કે y શોધવાનો હતો. y તમને મળી ગયો છે. અહીં પ્રોબ્લેમ રહ્યો ખાલી ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશન થતું નથી બીકોઝ ઇન્ટિગ્રેશન અહીં અઘરું છે. તો અહીંથી તમે એને એમને પડી રાખી શકો. અને ઇન્ટિગ્રેશન ના થતું, ઘણી વાર ઇન્ટિગ્રેશન અઘરા હોય તો એનો આન્સર મળતો ના હોય તો તમે ત્યાં સુધી પડી રાખી શકો. તો અહીં હું છેલ્લે શું કહીશ? which is the required solution of equation 1, which is the required solution of equation 1. જોઈએ હવે બીજી એક અગત્યની વાત છે કે આ જે
યુનિટ છે યુનિટ 2 એની લેક્ચર નોટ પણ મેં મારા જે લેક્ચર છે યુનિટ 2 ના એના જે ડિસ્ક્રિપ્શન છે YouTube પર ડિસ્ક્રિપ્શન ની અંદર મેં મૂકેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરજો અને ડાઉનલોડ કરીને જ વિડિયો લેક્ચર જોવા બેસજો, બરાબર છે? તો જેથી તમને બરાબર સમજણ પડે. તો બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ.